MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો. 2 વર્ષના લાંબા વિરામ બાદ આજે ટેટની પરીક્ષા યોજાઈ, જેમાં રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. 4 મોટા શહેરોમાં 133 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. ચાલુ વર્ષે પરીક્ષાના સમયમાં 30 મિનિટનો કરાયો હતો વધારો. સુરતના ચોટા બજારમાં થતા દબાણો સામે તંત્ર આકરા પાણીએ. અગાઉ સૂચના આપ્યા છતાં વેપારીઓની મનમાની યથાવત. પોલીસ અને પાલિકાની વેપારીઓને છેલ્લી વોર્નિંગ. વેપારીઓની બેઠક બોલાવીને આપવામાં આવી સ્પષ્ટ સૂચના. હવેથી કોઈ દબાણ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનની બહાર કોઈ પ્રકારનું દબાણ કરશો તો કરાશે કાર્યવાહી. દુકાનની આગળ ફેરિયાઓને બેસવાની મંજૂરી ન આપવા સૂચના. સ્વેચ્છાએ દબાણો દૂર કરવા વેપારીઓએ પણ ખાતરી આપી. અમદાવાદમાં આવેલ GLS યુનિવર્સિટીમાં કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો. મહત્વના કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા. સૂર્યકુમારે તેના સ્પેશિયલ બેટિંગ વિશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. રાજકોટમાં લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ ફરી આમને સામને. રોડ પર ફેરિયાઓ ધંધો કરતા હોવાના કારણે વેપારીઓમાં નારાજગી. વેપારીઓએ લાખાજીરાજ રોડ બંને તરફથી બંધ કરીને વિરોધ નોંધાવ્યો. મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી લાખાજીરાજ રોડ બંધ રખાશે. વેપારીઓ ફરી મનપા કમિશનર અને પોલીસ કમિશનરને આપશે આવેદન. સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ. ફેરિયાઓના કારણે લોકોને હાલાકી પડતી હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. દિવાળી પહેલા વેપારીઓ દ્વારા ફેરિયાઓનો કરાયો હતો વિરોધ. વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિપજીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે ભાજપ પર રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો. સાથે મનરેગાનું નામ બદલવાથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન થયું હોવાનું જણાવ્યું. પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. ભાવનગરના મહુવામાં યંત્ર દ્વારા રમાડવામાં આવતા જુગાર પર દરોડા. અમૃત બજાર કોમ્પ્લેક્સમાં રમાડાતો હતો જુગાર. લોકોને વધુ પૈસા જીતવાની લાલચ આપી જુગાર રમાડાતો હતો. પોલીસના દરોડા દરમિયાન 10 લોકોની ધરપકડ. સ્થળ પરથી કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ. અડાજણ સરદાર બ્રિજ નીચેથી ઝડપાયો આરોપી. 42,000નું 4 કિલો MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. આરોપીને ડ્રગ્સ આપનાર આરોપી વોન્ટેડ જાહેર. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH